લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની 5 વર્ષની ટર્મ પૂર્ણ થતા આજે જિલ્લા પંચાયત ભવન ખાતે સભાસદો માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે છેલ્લા 5 વર્ષ દરમિયાન જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યો અને લોકસેવાના પ્રયત્નોને યાદ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વિવિધ તાલુકાઓમાંથી આવેલા સભાસદોએ એકબીજા સાથે મળીને જૂની યાદો તાજી કરી હતી। સભાસદોએ જણાવ્યું હતું કે 5 વર્ષ દરમિયાન જિલ્લા વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા અને લોકોના પ્રશ્નો ઉકેલવા સતત પ્રયત્નો કરવામાં આવ્યા હતા। આ સન્માન સમારોહમાં વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાઓના સભાસદો તેમજ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ અંતે તમામ સભાસદોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને આગામી સમયમાં પણ લોકોની સેવા માટે પ્રતિબદ્ધ રહેવાની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। તમામ લોકો સાથે એકત્ર થશે અને લઈને તમામ થશે। ખાસ કરીને આજે વડોદરા જિલ્લા પંચાયતની બોડીનો આજે એટલે આવતીકાલે 17 તારીખે છેલ્લો દિવસ છે। તેના ઉપલક્ષે આજે એક સન્માન સમારંભ રાખવામાં આવે છે। તેમાં મારી સાથે અમારા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી અશોકભાઈ, કારોબારી ચેરમેન શ્રી નિલેશભાઈ, અશ્વિનભાઈ ઉપપ્રમુખ શ્રી તેમજ વડોદરા જિલ્લા પંચાયતના તમામ સદસ્યશ્રીઓ તેમજ વિરોધ પક્ષના નેતા અને તેમના પણ સદસ્યશ્રીઓ તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને અધિકારીગણ જોડાયા છે। આજે 5 વર્ષ જિલ્લા પંચાયતમાં અમે જે કર્યા એમાં છેવાડાના માનવી સુધી સરકારશ્રીની જે વિવિધ યોજનાઓ છે તેને નાગરિકો સુધી પહોંચાડવાનું અમારું કામ હતું। તે પણ અમે ખૂબ સારી રીતે મારા પાર્ટીના સહયોગથી અને મારા ચૂંટાયેલા તમામ સદસ્યશ્રીના સહયોગથી અને અધિકારીશ્રીના સહયોગથી એ ખૂબ જ સારી રીતે અમે પૂર્ણ કર્યું છે। આજે છેવાડાનો માનવી ગ્રામ પંચાયત હોય, આંગણવાડી હોય કે આરોગ્ય ક્ષેત્રમાં હોય કે શિક્ષણ ક્ષેત્રમાં હોય, દરેક વિકાસના કામોને છેવાડા માનવી સુધી લઈ જવાનો ભારતીય જનતા પાર્ટીનો હર હંમેશ એ પ્રયત્ન રહ્યો છે કે મારો છેવાડાનો માનવી કોઈ પણ વિકાસથી વંચિત ના રહે। તેમાં ખેડૂત હોય કે મહિલાઓ હોય। આજે જ્યારે પાર્ટીએ એક મહિલા તરીકે મને જ્યારે પ્રમુખ પદની આપી છે, પ્રમુખ તરીકેનું મને માન આપ્યું છે, ત્યારે પાર્ટીએ જે મારા પર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસને હું પરિપૂર્ણ કરવામાં, ઉત્તરણીય કરવામાં હું મારા સદસ્યો જે બધા તમામ સદસ્યો છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા કાર્યકાળ દરમિયાન અમારા ચેરમેનો હોય કે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ હોય, જિલ્લા વિકાસ અધિકારી હોય, ડેપ્યુટી ડીડીઓ હોય કે અમારા તમામ ધારાસભ્યશ્રીઓ હોય તેમજ અમારા 3 સાંસદશ્રીઓ હોય તેમજ પાર્ટીનો ખૂબ સપોર્ટ રહ્યો છે। તેથી જ આજે છેવાડાના માનવી સુધી અમે વિવિધ વિકાસના કામો કર્યા છે। તે બદલ હું પાર્ટીનો અને જિલ્લા પંચાયતના તમામ સદસ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા આ કાર્યકાળ દરમિયાન તેમણે મને ખૂબ સપોર્ટ કર્યો। તે બદલ હું તમામની આભારી છું। ભારત માતા કી જય અસ્તુ। ખાસ તો વડોદરા જિલ્લા પંચાયતમાં જે સ્થાનિક પ્રશ્નો હતા કે છેવાડાના ગામડા સુધી વિકાસ પહોંચવો જોઈએ, એ વિકાસ પહોંચાડવા માટે વિરોધ પક્ષના સભ્યોએ ખૂબ જ રજૂઆત કરતાં વિકાસ પહોંચ્યો છે। અને જો અમે રજૂઆત ન કરી હોત તો એ વિકાસ છેવાડાના ગામડા સુધી પહોંચી ના શક્યો હોત। અને ખાસ તો સરદાર વલ્લભભાઈ પટેલને અમે હંમેશા જ્યારે એમની પુણ્યતિથિ હોય કે જન્મતિથિ હોય અમે એમને યાદ કર્યા છે। અને ખાસ તો જગદીશભાઈ પટેલ કે જેઓ આ જિલ્લા પંચાયત બનાવનાર છે, જેઓ પૂર્વ પ્રમુખ હતા, હમણાં સ્વર્ગસ્થ થયા છે, એમનું સ્ટેચ્યુ અહીંયા બેસવા માટે અમે રજૂઆત કરતાં એ સ્ટેચ્યુ માટેની સામાન્ય સભામાં ઠરાવ થયેલો છે। અને આમ જિલ્લા પંચાયતમાં જે શિક્ષણ હોય કે આરોગ્ય હોય એના ઘણા બધા કઠિન પ્રશ્નો હતા। એમાં અમારા અર્જુનસિંહભાઈ જે પુરવણીવાળી જે કૌભાંડ હતું આખું, એ પુરવણી કૌભાંડ ઉપાડતા જે ખર્ચો જે છે એ ખર્ચો 50% થઈ ગયો છે। જો અર્જુનસિંહભાઈએ એ પુરવણીનો જો નવો પ્રશ્ન ઉઠાવ્યો હોત તો આજે પણ જે પ્રજાના જે પૈસાના નાણાં છે, પરસેવાના ટેક્સના પૈસા છે, એ આજે પણ વેરફાઈ જાત। અને આમ જિલ્લામાં જે સર્વાંગી વિકાસ થવો જોઈએ એના માટે હંમેશા અમે વિરોધ પક્ષ ઝઝુમ્યો છે। અને કહેવાય છે ને કે જો લોકશાહીમાં જો વિરોધ પક્ષ મજબૂત ન હોય તો સત્તા પક્ષ સારો વિકાસ કરી શકે નહીં। એટલા માટે અમે હંમેશા એનું ધ્યાન દોર્યું છે, જિલ્લા પ્રમુખશ્રીનું, ઉપપ્રમુખશ્રીનું, તમામ સભ્યોશ્રીઓનું, અને એ માટે અમારા માર્ગદર્શન મુજબ તેમને કામગીરી અમારી કરી છે। મુબારકભાઈ, હજી પણ આપણે પૂછી લો તો કોઈ એવી વાત છે કદાપી મુબારકભાઈ આ 5 વર્ષના ઇતિહાસમાં નહીં ભૂલી શકે આ લોકોની સામે કોઈ એવી ઘટના? ખાસ તો સરદાર સાહેબને તેઓ ભૂલી ગયા હતા અને અમે એમને સભામાં યાદ કરાવ્યા હતા કે ભાઈ સરદાર સાહેબની આજે પુણ્યતિથિ છે અને એમને તમારે ફુલાર કરવા જોઈએ। તેમ છતાં તમે સભામાં ડાયરેક્ટ આવી ગયા છો। ત્યારબાદ અમારે કહ્યા પછી સભા પૂર્ણ કર્યા પછી સરદાર સાહેબ તેઓએ શ્રદ્ધાંજલિ આવ્યા હતા। આજરોજ જિલ્લા પંચાયત દ્વારા
જે જિલ્લા પંચાયતની સામાન્ય સભા છે, જિલ્લા પંચાયતની જે બોડી છે એમનો વિદાય સમારંભ તેમજ અધિકારીશ્રીઓનો સમારોહ, સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પંચાયત દ્વારા છેલ્લા 5 વર્ષમાં જે વિવિધ કામો કરવામાં આવ્યા, 200થી વધારે જેટલી ગ્રામ પંચાયતોનું આયોજન કરવામાં આવ્યું, 170થી વધારે આંગણવાડીઓના બાંધકામ છે, મહિલાઓ, સગર્ભા મહિલાઓ તેમજ આરોગ્ય ICDS વિભાગ અંતર્ગત જે કામો કરવામાં આવ્યા તે તમામ કામો બાબતની જે માહિતી છે એનું આદાન પ્રદાન કરવામાં આવ્યું. વિવિધ સ્ટાફ દ્વારા, અધિકારીશ્રી, કર્મચારીશ્રી દ્વારા તેમના અનુભવો શેર કરવામાં આવ્યા. જિલ્લા પંચાયતના વિવિધ સદસ્યો દ્વારા, ચેરમેનશ્રીઓ દ્વારા તેમના અનુભવ શેર કરવામાં આવ્યા અને આગળ વધારે કઈ રીતે સારું કરી શકાય તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ સદર જિલ્લા પંચાયત દ્વારા 5 વર્ષમાં જે કામો કર્યા છે એને વધારેમાં વધારે આગળ ધપાવીએ તેવું માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી તેમજ હાલના પ્રમુખશ્રી દ્વારા તમામ સદસ્યશ્રીઓ, શાખા અધિકારીશ્રીઓ તેમજ અન્ય તમામ જે કર્મચારીગણ છે તે તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને તમામને એમના ભવિષ્યના કામગીરી માટે શુભેચ્છાઓ તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું. થેન્ક યુ.